Hello friends, welcome all in the second part of JEE means binomial theorem. લાસ્ટ સેશનની અંદર આપણે બેઝિક જે જનરલ ટર્મ અને મિડલ ટર્મને રિલેટેડ ક્વેશ્ચન્સ હોય એની વાત કરી. થોડા ઘણા ક્વેશ્ચન્સ જોયા અને થિયોરિટિકલ પોઈન્ટ્સને આપણે ડિસ્કસ કરેલું. આજે એને જ આગળ કન્ટિન્યુ કરીએ અને બીજો એકાદ એક્સ્ટ્રા પોઈન્ટ આપણે એના રિલેટેડ સ્ટડી કરીશું. ઓકે, તો બહુ ધ્યાનથી સમજજો. આજના સેશનમાં તમે એક નવા પોઈન્ટને જોશો, સમજશો, રાઈટ, અને એને રિલેટેડ ક્વેશ્ચન્સની આપણે વાત કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજનું. ચાલો, તો આજના સેશનનું જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર આપણને એવું કીધું છે કે ભાઈ આ એક વિસ્તરણ આપી દીધું છે તમને, કે બહુ ધ્યાનથી આખા વિસ્તરણને સમજજો કે એના છેદમાં રૂટ બી આખાનું ઘનમૂળ વત્તા બીના છેદમાં એનું ઘનમૂળ ને આખાનું વર્ગમૂળ ને એની પણ પાછી 21 ઘાત. આના વિસ્તરણમાં r+1 માં પદ ના a અને b ની ઘાત સમાન છે તો r મેળવવું છે. હવે સૌથી પહેલું તો હું એમ વિચારું કે જો મને a જોતું હોય તો a છે a⁻1/3 અને b⁻1/6. કેપિટલ b છે a⁻½ અને b⁻½ અને a⁻1/6, રાઈટ, કારણ કે આ 1/3 × 1/2 થશે અને n = 21 છે. તો આપણે અહીંયા બધું કેપિટલ્સમાં જ લખી દઈએ. તો બોલો, મને જો એનું સામાન્ય પદ લખવું હોય તો tr+1 = NCR કેપિટલ A⁻n−r અને કેપિટલ B⁻r. તો આના અકોર્ડિંગ 21CR a એટલે કે a⁻1/3 b⁻1/6 ની 21 - r b⁻1/2 અને a⁻1/6 ની r ઘાત. હવે અહીંયાથી તમારે શું કરવાનું તો કે a અને b વાળા પદને સાથે લઈ લો. તો સૌથી પહેલું 21 - r/3 અને b⁻21 - r/6 b⁻r/2 અને a⁻r/6. ચલો, a અને b વાળા ટર્મને સાથે રાખો એટલે ધારો કે a ની ઘાતમાં 21 - r/3 અને આ -r/6 ઉપર જતું રહેશે, રાઈટ. એવું જ b ની ઘાતમાં r/2 - 21 - r/6 સાથે. અહીં તમને a અને b ની ઘાત સમાન આપી છે તો બોલો શું કહી શકાશે કે 21 - r 21 - r/3 - r/6 = r/2 - 21 - r/6. હવે તમે બરાબર, તો હવે એક કામ કરીએ કે આ 21 - r/3 + 21 - r/6 -r/6 અને -r/2 = 0. બોલો, બધાનો લસા કેટલો થશે તો કે 6 થશે. તો અહીંયા 2 × 21 - r + 21 - r -r અને -3r = 0. તો 42 - 2r + 21 અને -5r = 0. તો અહીંયા 63 = 7r. તો r ની વેલ્યુ થઈ જશે 9, રાઈટ. અને આ જે છે તે તમારું માંગેલો આન્સર થઈ જશે. That is 9 is the correct answer. ઓકે, સો આ ક્વેશ્ચન પણ થોડો સમજવા જેવો હતો કે ટર્મ જે આપ્યા છે તમને, રાઈટ, a અને b નું જે વેલ્યુઝ આપી છે તમને એ બહુ થોડી ડિફિકલ્ટ એટલે ડિફરન્ટ કાઇન્ડ ઓફ છે, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે 2 + x/3 ⁵ 55. એટલે પહેલું કામ a = 2 b = x/3 અને n = 55 તો લખી દઈએ ને વધે છે. અને બે ક્રમિક પદમાં આવેલી x ની ઘાતના સહગુણકો સરખા હોય તો તે બે પદ મેળવવાના. તો આપણે એવું ધારી લઈએ ને ભાઈ કે પહેલા તો હું સામાન્ય પદ લઈ લઉં, અથવા તો એવું કહી દઉં કે ભાઈ r+1 અને r+2 માં પદના સહગુણક સમાન, રાઈટ. તો બોલો સામાન્ય પદ શું થઈ જશે? r+1 એટલે 55cr
a એટલે 2 રેઝ ટુ 55 માઇનસ r અને x બાય 3 રેઝ ટુ r, બરાબર. અને r પ્લસ 2 નું પદ વિચારવું હોય તો એ થઈ જશે r પ્લસ 1 પ્લસ 1 એટલે 55c r પ્લસ 1 2 રેઝ ટુ 55 માઇનસ r માઇનસ 1 અને x બાય 3 રેઝ ટુ r પ્લસ 1. હવે તમને એવું કીધું છે કે આ બે પદના સહગુણકો સમાન છે. ચાલો તો સહગુણકો માટે તો કે અહીં સહગુણકો સમાન સહગુણક સમાન કીધા તમને તો 55c r 2 રેઝ ટુ 55 માઇનસ r અને બોલા 3 બાય r ઉપર જાય એટલે 3 રેઝ ટુ અથવા તો છેદમાં જ લખી દો ચાલો, રાઈટ, અપોન 3 રેઝ ટુ r is equals to 55c r plus 1 2 raised to 55 minus 1 એટલે 54 minus r upon 3 raised to r plus 1. બસ તો હવે તમારો ટાર્ગેટ આને સોલ્વ કરવાનો રહી ગયો. હવે બહુ ધ્યાનથી સમજો. 50cr એટલે 55 ફેક્ટોરિયલ upon 55 minus r factorial into r factorial. અહીંયા 2 ની 55 ઘાતને એઝ ઇટ ઇઝ રાખીએ ને છેદમાં 2 raised to r અને અહીંયા 1 by 3 raised to r equals 55 ફેક્ટોરિયલ. હવે જરા વિચારજો 55 માઇનસ r માઇનસ 1 એટલે 54 માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ ઇન્ટુ 2 રેઝ ટુ 54 ડિવાઇડેડ બાય 2 રેઝ ટુ 54 ડિવાઇડેડ બાય 2 રેઝ ટુ r અને 3 રેઝ ટુ r ઇન્ટુ 3. ચલો બંને બાજુથી કેટલું કેન્સલ જરા વિચારજો. આ 55 ફેક્ટોરિયલ કેન્સલ, બરાબર છે. અહીંયાથી 2 રેઝ ટુ r 2 રેઝ ટુ r 3 રેઝ ટુ r 3 રેઝ ટુ r કેન્સલ. 2 રેઝ ટુ 54 અને 2 રેઝ ટુ 55 એટલે અહીંયા બાકી રહેશે 2. બોલો 55 માઇનસ r ફેક્ટોરિયલ ને તમે 55 માઇનસ r અને 54 માઇનસ r ફેક્ટોરિયલ લખી શકો ઇન્ટુ r ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. અહીંયાથી 2 રેઝ ટુ r 3 રેઝ ટુ r કેન્સલ ઇક્વલ્સ, ચલો અહીંયાથી 55 પણ કેન્સલ 2 રેઝ ટુ 54 પણ કેન્સલ તો 1 બાય, હવે આ 54 માઇનસ r ફેક્ટોરિયલ અહીંયાથી r પ્લસ 1 ઇન્ટુ r ફેક્ટોરિયલ ને 1 બાય 3 બાકી રહેશે. તો હવે ફાઇનલ આન્સર તમારો શું થઈ ગયો તો કે 54 ફેક્ટોરિયલ અરે 54 માઇનસ r ફેક્ટોરિયલ બી કેન્સલ, r ફેક્ટોરિયલ પણ કેન્સલ એટલે બાકી રહેશે 2 upon 55 minus r is equals to 1 by 3 into r plus 1. હવે સિમ્પ્લિફિકેશન આપી દો તો 6r plus 6 is equals to 55 minus r, બરાબર. તો 7r is equals to 49, hence r is equals to 7. અને જો r is equals to 7 હોય તો 8th and 9th ટર્મ એ તમારો આન્સર આવી જશે. એટલે કે 8મા અને 9મા પદના સહગુણકો કેવા હશે ભાઈ? સમાન હશે. that is 8th અને 9th, that is option B, right? so આ પણ તમને ક્લિયર થતું હશે ભાઈ. ચાલો જુઓ, હવે આપણે જે શરૂઆતમાં જે વાત કરી કે આપણે એક નવા પોઈન્ટની ચર્ચા કરીશું. તો આ તમારી સામે જે છે તે નવો પોઈન્ટ છે, બહુ ધ્યાનથી સમજો. તમને એવું કીધું છે કે √3 પ્લસ 5 નું 8મું મૂળ ની 256 ઘાતના વિસ્તરણમાં પૂર્ણાંક પદની સંખ્યા. હવે સૌથી પહેલા તો તમે અહીંયા વિચારી લો કે a બરાબર √3, બરાબર, એટલે હું આમ પણ લખી દઉં કે a બરાબર 3 ની 1/2 ઘાત, b બરાબર 5 ની 1/8 ઘાત અને n બરાબર 256 છે. હવે બહુ ધ્યાનથી ને વ્યવસ્થિત રીતે સમજો. શું? તો કે તમને પૂર્ણાંક પદની સંખ્યા જોઈએ છે. હવે તમને એટલું પહેલા ખબર હોય કે જો a પ્લસ b ની n ઘાત છે તો કુલ પદ કેટલા હશે? તો કે કુલ પદ હશે 256 વત્તા 1 એટલે કે 257 હશે. હવે તમને હું એમ પૂછું ભાઈ કે આ 257 પદ થાય કેવી રીતે?
તો કે તમે જ્યારે એનું વિસ્તરણ ચાલુ કરશો તો 256C0 સમથિંગ પ્લસ 256C1 સમથિંગ પ્લસ 256C2 સમથિંગ, રાઈટ? તો આ જે કંઈ પણ બધી વસ્તુ હશે, જે કોઈ પણ ટર્મ્સ હશે, એ બધા ટર્મ્સ કોની પર ડિપેન્ડ કરે છે? તો કે આર ની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે, હા કે ના? એટલે જેટલી આર ની તમને ડિફરન્ટ વેલ્યુઝ મળશે એટલા તમારા પદ હશે, બરાબર? એટલે અહીંયા આપણે એવું કહી શકીએ ને કે આર ની વેલ્યુ 0 લેવાય, 1 લેવાય, 2 લેવાય, 3 લેવાય, ડોટ અપ ટુ 256 સુધીની બધી જ વેલ્યુ લઈ શકાય. પણ હવે જો હું સામાન્ય પદ લખું, બોલો સામાન્ય પદ કેટલું થશે? તો કે 256CR 3^1/2, 256 માઇનસ R 5^1/8R. તો હજુ થોડુંક આને આપણે સિમ્પ્લિફાય કરી લઈએ તો 256CR 3^256 માઇનસ R/2 અને 5R/8. હવે હું જે કહું તે બહુ ધ્યાનથી સમજો. તમને જ્યારે એવું કીધું છે કે પદ પૂર્ણાંક જોઈએ છે, હવે પૂર્ણાંક પદનો મિનિંગ શું? કે તમે જુઓ કે 3 નું વર્ગમૂળ છે તો કમ્પલસરી √3 એટલે કે 3 ના વર્ગમૂળની ઉપર કેવી ઘાત જોઈશે મને? કમ્પલસરી યુગ્મ ઘાત જ જોઈએ ને. જો ભૂલથી પણ 3^1/2 માં 256 માઇનસ R માં જો હું R બરાબર 3 લઈ લઉં, બહુ ધ્યાનથી સમજો, કારણ કે તમે જે સામાન્ય પદ લખો છો એમાં R ની વેલ્યુ કોઈક જગ્યાએ 3 પણ લેવાશે. જો તમે R બરાબર 3 લીધું તો 3^1/2 માં 256 માઇનસ 3 એટલે 253 થશે. તો કમ્પલસરી આ જે પદ છે તે √3 સમથિંગ હશે. તો આ કેવું પદ થઈ જશે? અસમય પદ થઈ જશે, એટલે કે અપૂર્ણાંક પદ થઈ જશે. બોલો હા કે ના? તો એનો મિનિંગ એવો થયો કે આ પદની મને જરૂર નથી, મને કેવું પદ જોઈએ છે? માત્ર ને માત્ર પૂર્ણાંક. પૂર્ણાંક પદ એટલે શું? તો કે 3×5 જોઈએ. હા, ભલે ઉપર પછી 4 ઘાત આવે, 10 ઘાત આવે, 100 ઘાત આવે, એનાથી આપણને ફરક પડતો નથી, પણ આપણને કેવા પદ જોઈએ છે ભાઈ? પૂર્ણાંક પદ જોઈએ છે. તો પૂર્ણાંક પદ થવા માટે કમ્પલસરી 3 ની ઘાતમાં જે પણ વેલ્યુ છે એ વેલ્યુ 2 થી વિભાજ્ય થવી જોઈએ. એટલું જ નહીં, 5 ની ઘાતમાં પણ જે વેલ્યુ છે તેમાં પણ R/8 જે છે, તો R ની એવી કિંમત જ લેવી પડશે કે જે 8 વડે વિભાજ્ય હોય. હવે તમે વિચારો કે અહીંયા છેદમાં 2 છે, અહીંયા છેદમાં 8 છે. તમે એક કિંમત R ની એવી વિચારો છો કે જે 8 વડે વિભાજ્ય છે, બીજી કિંમત તમે R ની એવી વિચારો છો કે જેને તમે 256 માંથી બાદ કરશો તો 2 થી વિભાજ્ય થવી જોઈએ. હવે આપણને એવું ખબર જ છે કે જો કોઈ સંખ્યા 8 થી વિભાજ્ય થશે તો કમ્પલસરી એ સંખ્યા 2 થી તો વિભાજ્ય થવાની જ છે. એટલે અત્યારે 2 વાળી કિંમત ભૂલી જાઓ. બીજું, 256 પણ યુગ્મ છે. R/8 માં જે R હશે તે બધી યુગ્મ જ લેવાશે, કારણ કે તો જ એ 8 થી વિભાજ્ય થઈ જાય. હવે R ની કિંમતની એક પોસિબિલિટી આવી કે R ની તમામ કિંમતો મને યુગ્મ જ જોઈએ, હા કે ના? ઓકે, હવે R ની તમામ યુગ્મ કિંમતો માટે 256 માઇનસ R પણ કેવું થશે? યુગ્મ જ થશે, બરાબર? એટલે આટલી વાર્તા હું એટલે કરું છું કે તમારો ટાર્ગેટ આની પર તો છે જ નહીં, કારણ કે એ તો કમ્પલસરી જ્યારે આ જસ્ટિફાય થશે એટલે ઓટોમેટિકલી જસ્ટિફાય થઈ જશે, રાઈટ? તો હું એમ વિચારું, તો જો હું એમ વિચારું કે અહીં R ની વેલ્યુ કમ્પલસરી 8m થવી જોઈએ, ઇમ્પ્લાઇઝ 256 માઇનસ R હંમેશા યુગ્મ જ થાય. જો તમારી R ની વેલ્યુ 8m એટલે કે 8 ના મલ્ટિપલમાં હશે તો 256 માઇનસ R એ યુગ્મ જ થશે, એટલે ઇમ્પ્લાઇઝ એ 2 વડે વિભાજ્ય જ થશે, હા કે ના? તો હવે તો તમે ખાલી એટલું વિચારો કે તમારે R ની કિંમત 8 ના ગુણાંકમાં લેવાની, બરાબર? તો 256 માં એટલે કે R ની વેલ્યુનો ગણ, બોલો R ની વેલ્યુનો ગણ 0 1 2 3 4 ડોટ 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 અપ ટુ 256 છે. તો જ્યારે R ની કિંમત 8m થાય તેવી R ની કિંમતો કેટલી મળશે? તો કે 256 ભાગ્યા 8 એટલે 8 તાલી 24 અને 2 એટલે કે 32 થઈ ગયું. પણ કન્ડિશન્સ, અહીંયા 256 નહીં લેવાય. કેમ? કારણ કે તમે R બરાબર 8m લો છો જ્યાં m બિલોંગ્સ ટુ કેપિટલ N.
હું 0 ને અત્યારે ઇન્ક્લુડ કરતો નથી. સમજો, અહીંયા મેં 256 લીધું. એ 256 એટલે કઈ કિંમતો? 1 થી ચાલુ કરીને 256 સુધીની, રાઈટ? તો આ 32 કિંમતોમાં 1 થી ચાલુ થશે. એટલે ધારો કે r બરાબર 1 તો એ નહીં ચાલે, r બરાબર 2 તો પણ નહીં ચાલે, r બરાબર 3 નહીં ચાલે. ક્યાંથી ચાલુ થશે? r બરાબર સીધું 8 થી ચાલુ થશે. એટલે 8, 16, 32, બરાબર, 24, પછી 32, પછી 40, પછી 48. સમજો શું કહું છું તે? આ બધી કિંમતો કેટલી મળશે ટોટલ? 32. તથા r બરાબર 0 પણ શક્ય બનશે ને? ચેક કરી લો. r બરાબર 0 પણ શક્ય થાય, બરાબર? તો માટે કુલ કિંમત કેટલી? તો કે 32 કિંમતો 1 થી 256 ની વચ્ચેની વત્તા 1 એટલે ટોટલ 33 કિંમત હશે. હવે જેટલી કિંમત r ની તમને મળી એટલા જ, માટે કુલ પૂર્ણાંક પદ બરાબર 33. એટલે 33 પદ એવા હશે કે જેમાં r ની કિંમતોને લીધે 3 ની ઘાત અને 5 ની ઘાત કમ્પલસરી પૂર્ણાંક મળશે, અને એને લીધે તમને પદ જે મળશે તે કેવા મળશે? પૂર્ણાંક મળશે. હવે આ ફર્સ્ટ ક્વેશ્ચન છે એટલે આટલું ડિટેલમાં આટલી બધી આપણે ચર્ચા કરી. જેમ કે તો હવે તમારા માટે આ બહુ સરળ થઈ જવું જોઈએ. જો ભાઈ, a બરાબર છે 5 ની ઘાતમાં 1/2, b બરાબર છે 7 ની ઘાતમાં 1/8, n બરાબર છે 1024. તો જો મારે આનું સામાન્ય પદ લખવું હોય તો હું શું લખી શકું? તો કે 1024 CR 5 whole raised to 1024 minus r અને 7 1/8 to the r. તો એનો મીનિંગ કે 1024 CR 5 ની ઘાતમાં 1024 minus r by 2 અને 7 ની ઘાતમાં r by 8. તો હવે તમે વિચારો કે 1024 તો યુગ્મ જ છે. r ની કોઈ પણ કિંમત મૂકો જે યુગ્મ હોય તો એનાથી પ્રોબ્લેમ થવાનો નથી, બરાબર? તો તમારે તો ધ્યાન આની પર જ લેવાનું. તો કે અહીં સમજો 1024. કેમ 1024? તો કે r બરાબર 0 1 2 3 4 ડોટ ડોટ અપ ટુ 1024 સુધી જાઓ એટલે ટોટલ પદ કેટલા થશે અહીંયા ભાઈ? તો કે કુલ પદ 1025 થશે. કેમ? તો કે r ની કિંમત 0 1 2 3 થી ચાલુ કરીને તમે ક્યાં સુધી લેશો? 1024 સુધી લેશો. એટલે ટોટલ r ની કિંમત અત્યારે ઓપ્શનમાં કેટલી છે આપણી પાસે? 1025. સમજો. પણ જો મારે 1024/8 વિચારવું હોય તો આનો ઇન્ટિગ્રલ પોઈન્ટ કેટલો આવશે? તો કે 8, 1, 2 એટલે 8 દુ 16, બરાબર? અને સમજો 1024/8 આપણે વિચારવું છે ખાલી, બરાબર? એટલે 8 એકા 8, બરાબર? 2 એટલે 8 દુ 16, 64 એટલે 128. એટલે સીધો જ 128 તમારો આન્સર આવી જશે. ક્લિયર છે ને? 2 ની 5 ઘાત અને 2 ની 10 ઘાત ને 2 ની 3 ઘાત. સોરી, ટાઈમ લીધો, બરાબર? એટલે 128 ડિફરન્ટ વેલ્યુઝ મળશે. તથા માટે કુલ r ની કિંમતો કેટલી મળવાની? તો કે 128 પ્લસ 1. હવે આ 1 કઈ? તો કે r બરાબર 0 પણ પોસિબલ છે. ભાઈ આ જે 1024 કિંમતો કઈ કઈ લીધી મેં? જેમાં r બરાબર 1 થી લઈને 1024. મેં પહેલા જ એક્સપ્લેન કર્યું કે તમે જ્યારે આનું વિસ્તરણ કરશો તો r ની કિંમત તમે 0 પણ લેશો, 1 પણ લેશો, 2 પણ લેશો, 3 પણ લેશો, બરાબર? પણ એ દરેક કિંમત માટે 5 ની ઘાત પૂર્ણાંક ને 7 ની ઘાત પૂર્ણાંક બને એવું જરૂરી નથી. તો એ પૂર્ણાંક બનવા માટે શું જોઈશે મને? તો કે 7 ની ઘાતમાં જે r/8 છે એમાં r 8 વડે વિભાજિત થવો જોઈએ. તો 1024 ને 8 વડે ભાગતા 128 જવાબ મળે. એનો મીનિંગ કે r ની ટોટલ 128 કિંમતો મળશે. કોની વચ્ચે? 1 થી લઈને 1024 વચ્ચે. પણ r બરાબર 0 પણ પોસિબલ છે. તો માટે કુલ r ની કિંમત મળી 129. તો માટે કુલ પૂર્ણાંક પદ કેટલા ભાઈ? તો કે 129. તો સર બાકીના પદ કેવા હશે? તો કે અપૂર્ણાંક હશે. એટલે ધારો કે તમને સવાલ એવો પૂછાય કે આમાં અપૂર્ણાંક પદ કેટલા? તો ક્લિયર છે કે અપૂર્ણાંક પદ બરાબર 1025 માંથી 129 બાદ કરી દો.
સર કેમ 1025? ભાઈ 1025 કેમ? તો કે પહેલા જ લખ્યું મેં, જો 1025 કુલ પદ હશે, કારણ કે આપણે એવી નોટ ફર્સ્ટ સેશનમાં લખેલી કે જો ઘાત n હોય તો પદની સંખ્યા n+1 થાય. રાઈટ છે? જો બીજો એક ક્વેશ્ચન જોઈ લે આના. ચાલો જો સેમ વે છે ભાઈ, x ની 1/10, y ની 1/5 હોલ રેઝ ટુ 55. બોલો a બરાબર 1/10 x ની ઘાત છે, b બરાબર y ના ઘાતમાં 1/5 અને n બરાબર 55 છે. ચાલો તો આરમું પદ શોધી લઈએ, સામાન્ય પદ. તો એ થઈ જશે 55cr x ટુ ધી પાવર 1/10. પણ એક મિનિટ, એ બરાબર મેં ઓલ્ટરનેટ કરી દીધું, પણ જો કે એનાથી કઈ ફરક નથી પડતો, બરાબર. પણ ચાલો નહીં, કઈ નહીં, કદાચ કોઈને ડાઉટ થાય એના કરતા બેટર કે અને બી રાખો નહીં. ચાલો બરાબર છે, બી બરાબર છે અને એ બરાબર છે. તો અહીંયા કમ્પલસરી y ની ઘાતમાં આવી જશે, રાઈટ? તો y ની ઘાતમાં 1/5 હોલ રેઝ ટુ 55 માઇનસ r, x ની ઘાતમાં 1/10 ટુ ધી પાવર r. સો 55cr y raised to 55 minus r by 5 x to the power r by 10. તો ભાઈ હવે આ તો n ની જ ઘાત 55 છે અને 55 r બરાબર 0 થી લઈને 55 માં કેટલી કિંમતો માટે 10 વડે વિભાજ્ય થાય r? તો ભાઈ r ની કિંમતો કઈ કઈ મળે? આ તો ડાયરેક્ટ લખી જ શકાય આપણને. તો કે 0 ચાલે, પછી 10 ચાલે, 20 ચાલે, 30 ચાલે, 40 ચાલે અને 50. બોલો આટલી r ની કિંમતો માટે તમને કેવા પદ મળશે? પૂર્ણાંક પદ મળશે. તો માટે પૂર્ણાંક પદની સંખ્યા બરાબર 6 થઈ જશે. બોલો ચાલશે ભાઈ? રાઈટ? તો આ તમે એક એપ્લિકેશન જોઈ, કોની? તો કે ભાઈ દ્વિપદી પદના દ્વિપદી પ્રમેય પરથી જે વિસ્તરણ તમે કરો છો, તો એમાં પૂર્ણાંક પદ કે અપૂર્ણાંક પદની સંખ્યા કેટલી મળશે એ તમારા માટે એક સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ JEE માટેનો ટોપિક થઈ ગયો. ઓકે, સો આજના પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ સેશનમાં બીજા નવા ટોપિક્સની વાત કરીશું. મેં તમને કીધું છે કે આની અંદર તમને ઘણા બધા પોઈન્ટ્સ એવા મળશે જે પ્યોર JEE ને રિલેટેડ હશે, જે તમારા માટે કમ્પ્લીટલી નવા હશે. ઓકે, ચાલો, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.